નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એકપલ કિચનમાં। આજે આપણે ચોમાસાની એક ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી કંટોલાનું શાક બનાવીશું। તો પહેલાં આપણે કંટોલાને 2 થી 3 વખત સરસ રીતે પાણીમાં ધોઈ લેશું અને પછી આ રીતે કંટોલાને હળવેથી છોલીને સાફ કરી લેશું। ઘણા લોકો કંટોલાને કંકોડા પણ કહે છે। કંટોલા વિટામિન અને ફાઇબરથી ભરપૂર હોય છે અને તે ફક્ત ચોમાસાની ઋતુમાં જ આવે છે। કંટોલાનું શાક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। આ રીતે આપણે બધા કંટોલાને સાફ કરી તેની લાંબી પાતળી સ્લાઇસ કરી લેશું। પછી આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી લેશું અને સાતળી લેશું। પછી આપણે તેમાં એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરી લેશું અને તેને પણ તેલમાં સાતળી લેશું। ટમેટું તેલમાં સાતળી જાય પછી આપણે તેમાં મસાલા ઉમેરી લેશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલી આદુ લસણવાળી ચટણી। અને પછી આપણે બધા મસાલાને મિક્સ કરી લેશું અને જ્યાં સુધી તેલ છૂટું પડવા ન લાગે ત્યાં સુધી આપણે મસાલાને સાતળી લેશું। તેલ છૂટું પડવા લાગ્યું છે, હવે આપણે તેમાં સમારેલા કંટોલા ઉમેરી લેશું અને તેને મિક્સ કરી લેશું। અને પછી થોડું પાણી ઉમેરીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દેશું। આ શાક ગરમા ગરમ રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કંટોલાનું શાક। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ સરળ રેસીપી જોવા માટે અમારી ચેનલ એકપલ કિચનને સબસ્ક્રાઈબ કરો।